ગાંધીનગરના મેદાનોમાં ઉભરાયું યુવા શક્તિનું ઘોડાપુર. સવાર પડતા જ ગુંજી ઉઠે છે દોડના ડગલા. ગુજરાતમાં પોલીસ ભરતીનો શંખનાદ વાગી ચૂક્યો છે, જ્યારે રાજ્યનું પાટનગર ગાંધીનગર અત્યારે છાવણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્ય સર્જાયા છે. ખાકી વર્દી પહેરવાના અરમાન સાથે રાજ્યના ખૂણે ખૂણેથી આવેલા હજારો યુવાનો અને યુવતીઓએ ગાંધીનગરના મેદાનોમાં ધામા નાખ્યા છે. શહેરના સેક્ટરના મેદાનો હોય કે ખુલ્લી જગ્યાઓ, અત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર દોડાતા ઉમેદવારો અને તેમની મહેનતની ધૂળ જોવા મળી રહી છે. વહેલી સવારથી જામતી ભીડ સામાન્ય રીતે શાંત ગણાતા ગાંધીનગરના મેદાનો અત્યારે વહેલી સવારે 4 વાગ્યાથી જ જીવંત થઈ ઉઠે છે. સેક્ટર 11નું મેદાન હોય, SRPF ગ્રાઉન્ડ હોય કે પછી વિઠ્ઠલભાઈ પટેલ ભવનની આસપાસના રસ્તાઓ, દરેક જગ્યાએ યુવાનો રનિંગ પ્રેક્ટિસ કરતા નજરે પડે છે. મેદાનોમાં અત્યારે એટલી ભીડ છે કે પ્રેક્ટિસ કરવા માટે પણ જગ્યા ઓછી પડી રહી છે. તેમ છતાં ગમે તે ભોગે પોલીસમાં લાગુ છે તેવા નિશ્ચય સાથે ઉમેદવારો પરસેવો પાડી રહ્યા છે. રનિંગ ટ્રેક પર જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ. માત્ર યુવાનો જ નહીં પણ પોલીસ દળમાં જોડાવા માટે યુવતીઓમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ગ્રુપમાં દોડતી યુવતી અને તેમની ટ્રેનિંગ એ વાતની સાક્ષી પૂરે છે કે આ વખતે પોલીસ ભરતીમાં મહિલા ઉમેદવારો પણ જોરદાર ટક્કર આપશે. પરસેવાની ખુશ્બુ વચ્ચે ખાખીનું સપનું. ભરતીની તૈયારી કરી રહેલ ઉમેદવારો સાથે વાત કરતા જાણવા મળ્યું કે ઘણા યુવાનો ગામડાઓ છોડી અહીં ભાડાના મકાનમાં કે હોસ્ટેલમાં રહી દિવસ રાત એક કરી રહ્યા છે. મેદાનોમાં પ્રેક્ટિસ કર્યા બાદ લાઇબ્રેરીઓમાં વાંચવા જવું એ તેમનો નિત્યક્રમ બની ગયો છે. પાટનગરના મેદાનોમાં અત્યારે જે રીતે ઉમેદવારોનું ઘોડાપુર ઉભરાયું છે તે જોતા કહી શકાય છે કે આગામી પોલીસ ભરતીની સ્પર્ધા ઘણી રસાકસી ભરી રહેવાની છે.